હમણાં મારી મમ્મી હારે વાતે નથી હેલ ફોન તો કરવા દે. હાલો જય શ્રી કૃષ્ણ. શું કરો ઉઠી ગયા? સા પાણી પીવાઈ ગયા? હા બટા 3 વાગ્યાનો સા પીવાઈ ગયો ને અટાણે તો પોપિયા સુધારીએ હું તાર પપ્પા. ઓહો વેસા તો લીધો કે? ના રે ના બટા આપણી વાડીએ પોપિયા મલ્લક ઉતરે છે. થાવ કુલ્યો હારું હારું ખાવ. અમે તને કબજિયાતનું જોર છે ને પોપિયો ખાતો કઈ વાંધો તો નહીં. એન હવારે હા હો તાર પપ્પા મને એમ જ દાંત કાઢવે. તું શું કરસ બટા? કાઈ નહીં નીંદર નહોતી આવતી મોબાઈલ જોતી હતી તો કાલ 3:30 જેવું થયું છે ને તો ફોન કરવા દેજી. ઉઠી ગયા કે નહીં? હા ભાઈ બટા આપણા લાલુનો પગાર છે ને 50,000 થઈ ગયો. હવે હાલો છોકરી ગોતવા માંડો. સારું કહેવાય લે. હાથી લાલુએ બાયોડેટા સપી નાખ્યો છે. હવે તાર ધ્યાનમાં કે તાર ગામમાં ને હારે કે હગામ છોકરી હોય ને તો ગોતજે મારી દીકરી. હા મમ્મી તો હું ધ્યાનમાં જ રાખીશ. હારું હાલ મમ્મી હવે રાખું. તમારે જમાઈને પૂછ લો ને છોકરી ગોતવા માંડીએ બરાબર ને? એ હા હારું હારું હાલ સોનલ હવે ગોતવા માંડ છોકરી તાર ભાઈ હાટુ. હસીન ઠેકડા મારી બધે મોર મોર. મારા વીરાની જન્મા તમે વેલા વેલા આવજો. એ તમને કહો અહીંયા શું કામ છે? હમણાં મેં મારી મમ્મીને ફોન કર્યો તો. સરસ તો ડામાસિયા દીવો કર. સાણ મની ના રહ્યો ને ડામાસિયા દીવો વાળા. મારા ભાઈનો પગાર 50,000 થઈ ગયો છે ને લાલુએ હમણાં બાયોડેટા સપી લીધો છે. છોકરી ધ્યાનમાં હોય ને તો કેજો એમ કીધું મારી મમ્મીએ. ઓહો 50,000 પગાર થઈ ગયો? હા તે 45 છે. 5 વધારીને કહી દઈએ થા થા તા 5 વધી જ જાહે એટલે સમજી ગયા? મારા ઓલા ખબર હોય તો તને સેટા થાય છે થોડા કડવી ફઈ છે એમ છોકરીનું કરવાનું છે કરવું હોય તો. ના રે ના ઈ ફઈનું નામ જ કડવી છે એટલે બધાય કડવાઈના પેટના હશે. માર કાઈ ન્યા નથી કરવું. સાઈ ખાતીએ. ના રે ના પણ તોય કહું છું એવા જ છે મોઢેથી એવા જ લાગે છે વાયડીના. હા તે હવે નિરેત રાખો થઈ જાહે. ઉતામેર શું છે? એ હા હું જાઉં છું માર બેનપણીઓ મહિલા મંડળ પાસે. મારે પણ શાકભાજી સુધારવાનું છે. આવો સોનલ બેન. હું આલે બાયુ નવરા થઈ ગયા હંજવારી પોતા કરીને? હા બસ રસોઈ કરવાની બાકી છે. હા બ્રો બાયુ માર ભાઈ છે ને લાલુ એનું કરવાનું છે 50,000 પગાર છે ને જૂનાગઢ રહેવાનું ને એક દીકરો અંબે બેનું થાહરે છે એ તો ધ્યાનમાં છોકરી હોય ને તો કેજો. હા હા સોનલબેન ધ્યાનમાં રાખશું હેસે ને તો તમને કહેશું. હા તી કાઈ વાંધો નહીં. એ સોનલબેન માર કુટુંબમાં ઓલી નિશા હે ને એનું કરવાનું છે તમે વરતતા જઈશો. નિશા કાઈ યાદ ના આવે? એ હા સસમાઈરીન રૂપારી છે ઈ જ ને પણ ઇન્સ્ટાગ્રામમાં નાવ કી રીલ ઉતારે પોતાનું થોબડું આમ કરે ને આમ ફેરવે ને આમ મોઢું મડાવીને ઈ જ કે? હા બસ ઈ જ. ના રે ના નાવ કી મોબાઈલ જ સુઈથા રાખે દીને રાત કામની ના કાજની પાછી રૂપની અભિમાની ઈ છે. ના રે બાપા એવી ના પોહાય અમારે. હારું શીતલ ભાભી બીજી ધ્યાનમાં હોય ને છોકરી તો કેજો ને રેશમા ભાભી તમે ધ્યાનમાં હોય તો કેજો હો ને. એ હા હા સોનલબેન હારું આવજો ડાયરો મારે મલક કામ બાકી છે જી. લાય ગોદીફાઈને ફોન કરવા દેજી. ગોદીફાઈ છે એક નંબર એન પાસે બધી પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. માર ભાઈ વિશે પૂછવા દેજી છોકરી ગોતી દે કે નહીં. હાલો ગોદીફાઈ જય શ્રી કૃષ્ણ. ના માર કઈ પતારમાં ન થાવ ન્યા નાવકા કોડા જાલે છે તમાર ન્યા એટલે ફોન કર્યો છે કે માર ભાઈ છે ને લાલુ એનું કરવાનું છે ઠેકાણું સિંધાડો ને. હું કહું તમને તો બધી ખબર જ હશે. હું કહું ગોદીફાઈ બધે બેહતા ઉઠતા હોય ને ખબર હોય છોકરી ધ્યાનમાં હોય. હા 50,000 પગાર થઈ ગયો છે તી. જસ્મીન બાપાની છોકરી સેનોરિટા. ઓહો હો નામ તો સેનોરિટા ફેશન વાળી ની હોય ને ગોદીફાઈ એમ ડાય છે. આ તો હારું બાયોડેટા મોકલાવું ને જરીક તમે અહીંયા વાત મોકલાવો ને એવું હોય ને તો બેહવાનું હાલો ને જોઈ જાય અમે બીજું શું હોય છોકરીને. હા તે પરમદી નું રાખો ને કાલ તમે વાત કરી નાખો ને પરમદી અમે આવીએ ને જોઈ જાય બરાબર ને? ઠેક જસ્મીન કાકા ની તો પેલા તો અહીંયા રહેતા ને નથી રહેતા? ઓય વાડી વેસીન ઠેક સરકારી નોકરી છે બધા સિટીમાં રહેવા વઈ ગયા એમ ને એન છોકરી સેનોરિટા. હા તી કાઈ વાંધો ને હારું હાલો વાત તકાવો જે આવીએ અમે જોવા ચામશે તો ઠીક છે બાકી શું હોય આપણે. હારું તે હાલો મમ્મીને વાત કર દો બધાયને ને સંજયને કહી દઉં પછી જાઈએ જોવા બીજું હું. હતર દાણ કીધું કે નવી ઇસ્ત્રી ગુડો ભંગારિયા તેમાં ઓમ ના લઈ આવવાનું ઈ લઈ આવે ને લેવાનું ઈ લે ની ભંગારિયા. હા ના લેવાનું ઈ લબાસો હારા હાર હોય અને આ કહું છું કે કેદી ની ઇસ્ત્રીમાં સોટ આવે લઈ આવો કાન દે કોઈ. એ સોનલ બેન શું રાયડો નાખો છો? આ જોવો ને તમાર ભાઈ સમજે ની ના હારવાનું હારા રાખે ને કેદી ની કહું છું કે આ ઇસ્ત્રી આપણે હવે જૂની થઈ ગઈ. માર હાહુન વખતની છે પછી હવે તો કઈ એની પૂરી થાય કે નહીં? આપણા માણાની લિમિટ આવી જાય તો આની તો આવે કે નહીં? સાચી વાત છે તમારી. તો ઇસ્ત્રી થઈ ગઈ કે બાકી છે સોનલબેન? હું માળીઓ ઇસ્ત્રી થાય હાંડિયા એકનો ઢગલો પડ્યો ને આ ટી-શર્ટ હજી તો હાથમાં લીધું
તા તો પિન 17 દાણ ભરાવીને કાઢી પ્લગમાં ને તો ઈસ્ત્રી ઉપડે જ નહીં પછી મને ચોટાવાની બીક આવી માંગ ગયો કે પૈડા રહેવા દ્યો. એ સોનલબેન મારી ઈસ્ત્રી લઈ આવું ઘરેથી. ના રે ના, નવી ઈસ્ત્રી લેવામાં સમજશે જ નહીં તો આ માગોગા. ભલે કરસુલી વાળા ટી-શર્ટ અને શર્ટ પહેરીને જાય ઓફિસે, ઈ જ લાગના છે આ. એ હા જો જલપાબેન માર ભાઈ છે ને હગો લાલુ, એનું કરવાનું છે 50,000 પગાર થઈ ગયો છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો કેજો ને. એ હા સોનલબેન માર માસીજીની છોકરી છે ને એનું કરવાનું છે, નામ કરિશ્મા છે પણ બહુ ચાબી છે હો, બહુ ફેશન વાળી, ફૂલ ઇંગ્લિશ બોલે ને પાછી કહેવાય છે ને ટૂંકા કપડા પહેરે. અરરરર એવી અમાર ધોરે ધર્મે ન જોતી બાપા. ઈ હું આપને રાંધીને દે, નાવકો સાબુ બોલ્યા રાખે ને ટૂંકા કપડા પહેરીને ઘુમરા માર્યા રાખે. ના રે ના, મારા પપ્પાને નો ગમે. અમારે વ્યવસ્થિત રાંધીને દે, બધાય વ્યવસ્થિત બોલે એવી જોઈએ છે. હા એટલે જ હું કોઈ સિંધારતી નથી સોનલબેન. હા તી બરાબર છે ઈ તો. હારું આવજો હો સોનલબેન. હું રાયડું નાખતી હતી કયું ની. યા તમારી કારોતરા વરની ઈસ્ત્રીની વાહે રાયડું નાખતી હતી. સાલું ના થાય ને સાલું થાય તો પાછી સોટાવાની બીક લ્યે. નવી લ્યો ને પણ એમાં પાટું હું મારશો ઈસ્ત્રીને. તૂટતી તો નથી ઓમે આ લોઢાની. તમાર બાના વખતની છે પણ હવે તો મેલો હવે. દોઢ દી વયો ગયો ઘરનો ગોદીભાઈ ફોન ના આવ્યો. આવ્યો લે ફોન. હાલો જય શ્રી કૃષ્ણ ગોદીભાઈ. હા હું થયું ઓલી સેનોરિટાનું પૂછ્યું તું પછી હું ગયો ઓફિસમાં છોકરો નોકરી કરતો એને યાર ભાગીને વઈ ગઈ. મરે હારું થયું ને આપણે ના બટકાણી હે. હારું અગાઉ ભાગી ગઈ ને કે આપણે કાલ ગુડા જોવા ને ધરમનો ધક્કો થાત ગાડીને પેટ્રોલ ભાડું બારીને હે. હારું થયું ના ગયા કાં ગોદીભાઈ. હા ઈ તો પછી હરખી નોકરી કરતા હોય એટલે એમ જ હોય. હા બીજું હું એના ભાગ હારું છે તે હારું ને બીજું હું. હા તે કાંઈ વાંધો નહીં. હારું મને તમે કીધું જય શ્રી કૃષ્ણ. હારું થયું ને બિસાડો મારે લલ્લુ કેવો મોરો પડત. એકે બટકાણ્યું નહીં. તમારે ધ્યાનમાં હોય તો સિંધારજો મારા ભાઈ લલ્લુનું કરવાનું છે હો ને.